Good morning to all. Today discuss about the energy technology. Unit number 5 solar energy અને સેમ સબ્જેક્ટ બી ફિફ્થમાં છે, એમાં યુનિટ નંબર 3 છે સોલાર એનર્જી. તો ટોપિક છે આજનો એડવાન્ટેજીસ ઓફ કોન્સન્ટ્રેટેડ સોલાર કલેક્ટર અને ડિસએડવાન્ટેજીસ ઓફ કોન્સન્ટ્રેટેડ સોલાર કલેક્ટર્સ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે જોવાનું છે ઇઝ ધ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ ધ કોન્સન્ટ્રેટિંગ સોલાર કલેક્ટર્સ. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. this one for this one and this one. ફર્સ્ટ એનો એડવાન્ટેજ છે ઝીરો ફ્યુલ કોસ્ટ. હવે જે સોલર કલેક્ટર આપણે યુઝ કરીએ છીએ એમાં કોઈ પણ જાતનો કોઈ કોસ્ટ લાગતું નથી, એટલે કીધું છે ઝીરો ફ્યુલ કોસ્ટ. ઓકે, સેકન્ડ છે, ફર્સ્ટ આપણે સિમ્પલ શોર્ટ પણ જોઈએ, દેન આફ્ટર કમ્પ્લીટ ડિસ્કસ કરીએ આપણે. સેકન્ડ, કેન પ્રોડ્યુસ બોથ ઇલેક્ટ્રિસિટી એન્ડ હીટ. આમાંથી શું કરીએ આપણે, એક તો ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરીએ અને સાથે હીટ બી પ્રોવાઈડ કરીએ, જેમાં આપણે ગીઝર જે ગરમ પાણીની સુવિધા છે એમાં આપણે દ્વારા કરી શકીએ. પછી ઇલેક્ટ્રિસિટી જેમાં આપણે ફેન છે, ફ્રીજ છે, રેફ્રિજરેટર છે, એર કન્ડિશનર છે, તેને આપણે ચલાવી શકીએ. થર્ડ છે રાઉન્ડ ધ ક્લોક અવેલેબિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. હવે 24 અવર આપણે એને યુઝ કરી શકીએ, એના માટે એક મોટો બેનિફિટ છે. પછી ફોર્થ છે નો કાર્બન ઇમિશન્સ. એમાં કાર્બનને કોઈ લાગતું નથી, જેમાં કોન્સન્ટ્રેટેડ સોલાર કલેક્ટર્સ છે, જેમાં ડુ નોટ કોઝ કોઈ જાતની ઇફેક્ટ લાગતી નથી. ઓકે, પછી પાંચમો પોઈન્ટ છે જોબ ક્રિએશન. ઓકે, જે કઈ જાતનું આપણે વર્ક કરીએ છીએ એમાં સારા પ્રકારનું જે થાય એ ડિટેલમાં આપણે ડિસ્કસ કરવાનું છે. અને 6 ઇકોનોમી ઓફ સ્કેલ. ઓકે, ઇકોનોમી ઓફ સ્કેલ આપી છે, એના બેઝિસ પર આપણે જોવાનું છે કેટલો સ્કેલ લાગે. ઓકે, આ પોઈન્ટ છે આપણા એડવાન્ટેજીસના. હવે જોઈએ આપણે ડિસએડવાન્ટેજીસના પોઈન્ટ, પછી ડિટેલમાં ડિસ્કસ કરીએ આપણે. હવે ડિસએડવાન્ટેજીસ કયો છે, શરૂઆતમાં એક તો એને હાઈ કોસ્ટ લાગે, હે ને, કોસ્ટ એનો હાઈ હશે, જે કેટલા કિલો વોટ પર અવર છે એને, તેના ફ્યુચર ટેકનોલોજી માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે એ વસ્તુ. હવે પોટેન્શિયલી CSP એટલે કે કોન્સન્ટ્રેટેડ સોલાર પ્લેટ, એને આપણે ઓબ્સોલેટ કહીએ છીએ, એ ફ્યુચરમાં કેટલો સુધી લોંગ સમયમાં કામ લાગે એ જોવાનું રહે ખાસ. દેન થર્ડ પોઈન્ટ જોઈએ આપણે, ફોર મેની એવરેજ એગ્રીગેટ વોટર સ્ટોરેજ. હવે CSP શરૂઆતથી આપણે ડિસ્કસ કરીશું કે કોન્સન્ટ્રેટિંગ સોલાર પ્લેટ જેનો યુઝ કરીએ એનો સિગ્નિફિકન્ટ એનો અમાઉન્ટ ઓફ વોટર ડિટેલમાં જોઈએ આપણે. દેન એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ, કઈ ઇફેક્ટ લાગે, જે કેલિફોર્નિયા પર આપણે એનો યુઝ કરી શકાય. નંબર 5, 6 અને 7 એ આપણે ડિટેલમાં જોઈએ. ઓકે, તો શરૂઆત કરીએ સ્ટાર્ટિંગથી કે concentrating solar collector reflective surface to be concentrate sunlight on a small, જેને આપણે CSP કહી શકીએ ને. CSP કોને કહેવાય, this one solar concentrated solar power. ઓકે, એ જોઈ ગયા હતા. એના ડિસ્કશન ઇન કેસ ઓફ ધ સોલાર photovoltaic device, the sunlight is converted into electricity and the concentrated are capable of increasing the radiant power of sunlight a few hundred at times. ઓકે, 100 વખત એને આપણે યુઝ કરી શકીએ. અને જનરલી યુઝ ફોર હાઈ ટેમ્પરેચર એપ્લિકેશન્સ ઇન્ક્લુડિંગ સ્ટીમ પ્રોડક્શન્સ ફોર જનરેટિંગ ઇલેક્ટ્રિસિટી અને થર્મલ ડિટોક્સિફિકેશન કહેવાય એને. and the concentrating collector are ideal for climatic with primary clear sky days. Okay, simply concentrating solar collector in a concentrated solar power system, સનલાઇટ ઓન અ રિસીવર જેના માટે યુઝ થાય છે.
અને હીટ ટ્રાન્સફર ફ્લુઇડ, સબસિક્વન્ટલી એક્સચેન્જર, એબ્ઝોર્બર. ઓકે, તો સિમ્પલી આપણે જેનું ડિસ્કશન આપણે કરી ગયા હતા. હવે આ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સ એના કયા કયા, અને એ ટોપિક જ છે એમાં સિલેબસમાં, કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોલર કલેક્ટર એન્ડ ધીસ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. અને તેમાં પેરાબોલિક થ્રુ કલેક્ટર, પાવર ટાયો રિસીવર, પેરાબોલિક ડિસ્ક કલેક્ટર, ફ્રેન્સનલ લેન્સ કલેક્ટર, એના ટાઈપ્સ છે જે આપણે પ્રીવિયસ સેક્શનમાં ઓલરેડી જોઈ ગયા છે, ડિસ્કસ બી કર્યું છે. ઓકે, હવે જનરલ આપણે એના ડિસએડવાન્ટેજીસ અને એડવાન્ટેજીસ જોવાના છે, તો ડિટેલમાં આપણે જોઈએ. તો ફર્સ્ટ વન, ઝીરો ફ્યુલ કોસ્ટ. એના ધીસ બેસિસ કોઈ જાતનો કોસ્ટ લાગતો નથી, તો ખબર પડી ગઈ. અ કોન્સન્ટ્રેટેડ સોલાર કલેક્ટર ડુ નોટ નીડ એની ફ્યુલ. કોઈ જાતનું ફ્યુલ લાગતું નથી, લાઈક મોસ્ટ અધર રિન્યુએબલ એનર્જી સોર્સ. And this is undoubtedly a significant advantages over fossil fuel, that the cost of which is going up rapidly in every year. આખા વર્ષ માટે યુઝ કરી શકાય એટલું આપણે પાવર જનરેટ કરી લઈએ છીએ એના બાબતમાં. Okay, the undoubtedly significant advantages over the fossil fuel, that cost of which in going up the rapidly in every year. Okay, and due to this reason, for electricity price are also increasing the fast in more parts of the world, faster than general inflation. Can produce both electricity and heat. Concentrating solar collector delivers heat in a much higher temperature. એનો ટેમ્પરેચર એનું કેટલું વર્ષે વધારે હશે. જે સેકન્ડ પોઈન્ટ શું કીધું છે આપણે, કેન પ્રોડ્યુસ બોથ ઇલેક્ટ્રિસિટી અને હીટ. જે કોન્સન્ટ્રેટિંગ સોલાર કલેક્ટર ડિલિવર માટે હીટ અને મચ હાયર ટેમ્પરેચર માટે છે. ડ્યુ ટુ હાયર ટેમ્પરેચર ઇટ ઇઝ પોસિબલ ફોર ધ પાવર જનરેશન for any equipment to generate both electricity and heat માટે. Okay, then the round the clock availability of electricity. થર્ડ પોઈન્ટ એનો છે. ફર્સ્ટ અને સેકન્ડ પોઈન્ટ જોઈએ આપણે, ઝીરો ફ્યુલ કોસ્ટ. ઓકે, ઝીરો ફ્યુલ કોસ્ટ છે અને કેન પ્રોડ્યુસ બોથ ઇલેક્ટ્રિસિટી એન્ડ હીટ. ઝીરો ઇલેક્ટ્રિસિટી હીટ થાય છે, જે કોના બેઝિસ પર છે, ટેમ્પરેચર પર છે. Okay, and due to the higher temperature it is possible for the power generation equipment to generate both electricity and heat માટે એનો યુઝ થાય છે. ઓકે, વધારે પડતી જનરેટિંગ હીટ પ્રોડ્યુસ કરે અને હીટ આપે એના માટે છે. ઓકે, ધ સોલાર કલેક્ટર ડિલિવર હીટ એટ અ મચ હાયર ટેમ્પરેચર. ડ્યુ ટુ હાયર ટેમ્પરેચર ઇટ ઇઝ પોસિબલ ફોર ધ પાવર જનરેશન equipment to generate both electricity and heat માટે. ઓકે, એન્ડ ધ રાઉન્ડ ધ ક્લોક અવેલેબિલિટી. આ થર્ડ પોઈન્ટ જોઈએ આપણે હવે, રાઉન્ડ ધી ક્લોક અવેલેબિલિટી અને ઇલેક્ટ્રિસિટી તે કોના બેઝિસ પર છે એ જોઈએ. હવે સિમ્પલી કોન્સન્ટ્રેટેડ સોલાર કલેક્ટર આપણે મેક પોસિબલી પ્રોડ્યુસ કરીએ, અને કલેક્ટર્સ મેક ઇટ પોસિબિલિટીઝ અને પ્રોડ્યુસ કરીએ. અને ઇલેક્ટ્રિસિટી 24 હોવર 24 કલાક માટે ડે બાય સ્ટોરિંગ ધ એનર્જી, અને ડે બાય સ્ટોરિંગ ધ એનર્જી એન્ડ અધર ફોર્મ્સ ઓફ રિન્યુએબલ એનર્જી સોર્સ. ધીસ વન, અધર ફોર્મ્સ ઓફ ધ રિન્યુએબલ એનર્જી સોર્સ લાઈક ધીસ વન, વાઇન્ડ એનર્જી. અને વાઇન્ડ એનર્જીમાં હવે આપણે જોવાનું છે એનો બેઝિક પ્રિન્સિપલ. વાઇન્ડ એનર્જીમાં આપણે જોઈશું બેઝિક પ્રિન્સિપલ આર ઇન્ટરમીડિયેટ ફોર અ પાવર ઇન અ વાઇન્ડ, જે વાઇન્ડ એનર્જી કન્વર્ઝન સિસ્ટમ પર ડિપેન્ડન્ટ છે. ઓકે, દેન ધ ક્લાસિફિકેશન્સ છે એના વાઇન્ડ એનર્જી કન્વર્ઝન સિસ્ટમ. કલેક્ટર્સ બી આવશે, એપ્લિકેશન્સ ઓફ વાઇન્ડ એનર્જી સોર્સ કહેવાય એને. હવે સોલાર એનર્જી જે CSP છે ને આપણો CSP, કોન્સન્ટ્રેટિંગ સોલાર પાવર,
એમાં સોલાર રેડિયેશન્સ છે અને રિલેટેડ ટુ ધ ટર્મ્સ ઓફ મેઝરમેન્ટ ઓફ સોલાર રેડિયેશન્સ, સોલાર એનર્જી કલેક્ટર્સ, ફ્લેટ પ્લેટ કલેક્ટર, એર કલેક્ટર જે આપણે જોયું લિક્વિડ માટે. હવે કલેક્ટર વિથ પોરસ ફોર એબ્ઝોર્બર એના માટે યુઝ થાય છે. હવે આપણે જોઈએ છીએ સોલાર પોઈન્ટ બી જોઈ ગયા. એમાં થર્મલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલનો પાર્ટ્સ આવે છે. સોલાર પોન્ડ કોને કહેવાય, એપ્લિકેશન્સ ઓફ સોલાર એનર્જી કોને કહીશું. જે ટોપિક છે આપણે કોન્સન્ટ્રેટિંગ કલેક્ટર, એની એપ્લિકેશન્સ અને એડવાન્ટેજીસ. એમાં વેરિયસ કલેક્ટર્સ જોઈએ આપણે, 4 ટાઈપ્સ છે. ઓકે, ધ સિલેક્ટિવ એબ્ઝોર્બર કોટિંગ સોલાર એનર્જી સિસ્ટમ, પાવર, થર્મલ, કેમિકલ, મિકેનિકલ ઓલ્સો આવશે એમાં નેક્સ્ટ પોઈન્ટ છે આપણો કાર્બન, નો કાર્બન ઇમિશન્સ. એમાં છે કોન્સન્ટ્રેટેડ સોલાર કલેક્ટર ડુ નોટ કોઝ એની કાર્બન ઇમિશન્સ વિચ ઇઝ અ great advantage. Okay, no carbon emission for concentrated solar collector do not cause any carbon emission which is great advantages એનો છે. Job carbon concentrated solar power productions can create more permanent job માટે. ઓકે, નો કાર્બન ઇમિશન્સ કોન્સન્ટ્રેટેડ સોલાર કલેક્ટર્સ ડુ નોટ કોઝ, કોઈ જાતનું કોઝિંગ લાગતું નથી એમાં, કોઈ જાતનું એ નથી. એન્ડ ધ ગ્રેટ એડવાન્ટેજીસ છે એનો. હવે જોબ ક્રિએશન્સ માટેનો પોઈન્ટ છે કોન્સન્ટ્રેટેડ સોલાર પાવર પ્રોડક્શન્સ કેન ક્રિએટ ફોર મોર પરમનન્ટ જોબ એન્ડ બૂસ્ટ ધ ઇકોનોમી એઝ કમ્પેર્ડ ટુ અધર ટાઈપ્સ ઓફ રિન્યુએબલ એનર્જી સોર્સ. ઓકે, અધર ટાઈપ્સ ઓફ રિન્યુએબલ એનર્જી સોર્સ કહેવાય એને. અને ઇકોનોમી ઇફેક્ટ ઓફ અ સફિશિયન્ટ સિગ્નિફિકન્ટ ઇકોનોમી ઓફ સ્કેલ કેન બી ઓબ્ઝર્વડ when this shifting to large concentrating system which makes the technology cost effective કહેવાય એને. ઓકે, કોસ્ટ ઇફેક્ટિવ માટે જે આપણા છે એના એડવાન્ટેજીસ છે. ઓકે, ધીસ વન અને ધીસ વન. નો કાર્બન ઇમિશન્સ, જોબ ક્રિએશન્સ, ઇકોનોમી ઓફ સ્કેલ માટે. હવે જોઈએ ડિસએડવાન્ટેજીસ. હવે ડિસએડવાન્ટેજીસના પોઈન્ટ સિમ્પલી આવ્યા છે. એનો હાઈ કોસ્ટ છે એક તો. ધ એવરેજ પ્રોડક્શન ઓફ કોસ્ટ કોન્સન્ટ્રેટેડ સોલાર થર્મલ એનર્જી. એમાં સિમ્પલી તમે પોતાને થિંકિંગ પ્રમાણે બી લખી શકો કે કોઈ બી જાતનો જનરલી ડિસએડવાન્ટેજ હોઈ શકે જે કોન્સન્ટ્રેટેડ સોલાર કલેક્ટર છે. એમાં સોલાર થર્મલ એનર્જી ઇઝ મચ હાયર દેન અધર રિન્યુએબલ રિસોર્સિસ. then during the past few years the average cost has dropped, okay, the 20 kilowatt per hour, and still the cost are high as in comparisons. The average production cost solar for a PV, okay, and the range of the kilowatt per hour આપી છે આપણને. and the average cost of solar collector productions will drop even further in the futures માટે યુઝ કરી શકાય. and the future technologies can potentially make જે કીધું કોન્સન્ટ્રેટેડ સોલાર કલેક્ટર જોબ સિલેક્ટ થાય છે. સેકન્ડ વન, ધીસ વન, CSP. The solar energy is a wide sending new innovations quite frequently. કંપનીઝ માટે એને યુઝ કરી શકાય, એક્સપેરિમેન્ટલ માટે યુઝ કરી શકીએ. કેટલો કોસ્ટ ઇફેક્ટિવ છે, એનું પ્રોડ્યુસ કેટલું છે સોલાર એનર્જી બાય મેકિંગ એને ટેકનોલોજીસ બ્રેક વર્ક કેટલું છે. એસ્પેશિયલી ચાઇનીઝ સોલાર કંપનીઝ આર ધ ડોમિનેટિંગ એન્ડ ધ સોલાર માર્કેટ બાય પ્રોવાઇડિંગ લો કોસ્ટ એનર્જી યુઝિંગ કરે. ઓકે, લો કોસ્ટ એનર્જી યુઝિંગ કરે છે એકદમ. એડવાન્સ મટીરિયલની મેથડ છે, એડવાન્સ મેથડ. These new innovations may potentially make concentrated solar technologies outdated for aggregate water storage, CSP यानी कि concentrating solar power. As a plant use significant amount of water, okay, and that may be pose a major problem in a dry regions. For using non-water cooling increases the cost of this product in projecting. Okay, this is a quite bit CSP માટે. and the using of the environmental issues
અને અમુક એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ આવશે એના. યુઝિંગ મેસિવ અરેઝ ઓફ મિરર ફોર અ નેગેટિવલી ઇમ્પેક્ટ, એનો ઇમ્પેક્ટ નેગેટિવ પડે અને પોઝિટિવમાં કઈ વસ્તુ આવશે તે જોવાનું. આ ડિસએડવાન્ટેજીસમાં હંમેશા નેગેટિવ આવે, પોઝિટિવમાં આવતું નથી. ઓકે, ઇઝ અ વાઇલ્ડ લાઈફ ઇન ધ ડ્રાય રિજિયન for especially endangering the rare species. ઓકે, સમ રેર સ્પેસીસ લાગે એમાં. અને કોઈ બી એક્ઝામ્પલ જોઈએ, દેર હેવ ઓલરેડી બીન કન્ફ્લિક્ટ ઇન અ કેલિફોર્નિયા on these issues with the project develops reducing the size of their plants and bearing the additional cost to move wildlife, as a concentrated solar collector can be focused only one direct solar radiations કહેવાય એને. ઓકે, ફોકસ ઓનલી વન ડાયરેક્ટ સોલાર રેડિયેશન્સ. દેટ પરફોર્મન્સ ઇઝ પુઅર ડ્યુરિંગ ક્લાઉડી ડેઝ. અને જે ધુમ્મસનું વાતાવરણ હોય એ દિવસે એન્વાયરમેન્ટ કોઈ ઇસ્યુ આવી શકે, જેના કારણે જે પ્લેટ છે આ એરિયા સિમ્પલી જે સોલારના રેડિયેશન્સ આવતા હોય એના બેઝિસ પર જે ચાર્જિંગ નહીં થતું હોય એના એક એડવાન્ટેજીસ છે એનો. ઓકે, ધ કોસ્ટ ઓફ ધી બિલ્ડિંગ મેન્ટેનિંગ કોન્સન્ટ્રેટિંગ સોલાર કલેક્ટર હાઈ, એની આટલું વસ્તુ એનો હાઈ હોઈ શકે કોસ્ટ માટે. ઓકે, and a concentrated solar collector are practically for implementations only in areas with high direct insolutions such as arid and desert regions છે એના માટે. ઓકે, ધીસ ઇઝ અ કમ્પ્લીટલી એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ એના આપ્યા છે. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ સેક્શનમાં આપણે કમ્પ્લીટ નેક્સ્ટ પોઈન્ટ જોઈશું.